આમ આદમી પાર્ટી દ્વારા આજે ચોટીલાની અંદર એક મોટી ખેડૂતોની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક અતિશય વરસાદને કારણે આ જ સભા છે તેને મોકૂફ રાખવામાં આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી એ બાદ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીઓ દ્વારા અત્યારે હાલ જનસભાઓ કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ વિગતો સવારથી સામે આવી હતી એ પ્રમાણે કે હવે ક્યાંક ચોટીલા ખાતે યોજાનારી જે ખેડૂત મહાપંચાયત છે તે અતિશય ભારે વરસાદને કારણે રદ કરવામાં આવી છે। નદી નાળા ઓવરફ્લો થઈ ગયા હોવાથી અને ખાસ કરીને કોઈ પણ અકસ્માત ન બને એ વાતને ધ્યાનમાં રાખીને હાલ આ જે સભા છે તેને મોકૂફ રાખવામાં આવી છે અને ટૂંક સમયમાં હવે આ સભાને લઈને એક નવી તારીખ જાહેર કરવામાં આવશે એવી વિગતો પણ સામે આવી રહી છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને જે વિગતો સામે આવી છે તેના ઉપર નજર કરીએ। નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે ચોટીલા ખાતે ખેડૂત મહાપંચાયત જે થવાની હતી તે અતિશય ભારે વરસાદના કારણે આજે અહીં બંધ રાખવામાં આવેલ છે। બંધ રાખવાનું મુખ્ય કારણ એ હતું કે લોકો આજુબાજુના ગામડામાંથી આજુબાજુના તાલુકામાંથી જે ખેડૂત સભામાં પધારતા હોય ત્યારે વચમાં નદી નાળા અને જે બધા નાળા સર્જાઈ ગયા છે ત્યારે ખેડૂતો આવે, અચાનક એક્સિડન્ટ થાય અને શોર્ટ સર્કિટના કારણે આવા અનેક કારણોના આધારે આજે આ ખેડૂત મહાસભા બંધ રાખવામાં આવેલ છે। એટલે ટૂંક જ સમયમાં ચોટીલાની અંદર જ ખેડૂત મહાપંચાયતનું ફરી વખત જે આયોજન થશે એની તારીખ તમામ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવામાં આવશે। અને અમારી સાથે જે અહીંના મુખ્ય કાર્યકર એવા અજીતભાઈ ખોરાણી જે આ તમામ આયોજન છેલ્લા 10 દિવસથી કરતા હતા ત્યારે એમને ઘણું બધું દુઃખ લાગ્યું છે અને મને પણ એટલું બધું દુઃખ લાગ્યું છે કે આજે આ ખેડૂત સભા બંધ રહે। અનેક ખેડૂતોના ફોન પણ આવે છે કે અમે ચાલુ વરસાદમાં પણ ઊભા રહીશું, પણ જે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે એટલે અહીં આજે સભા થઈ શકે એવું પરિસ્થિતિ નથી। અને તમામ ખેડૂતોને, તમામ યુવાનોને, તમામ રાજુભાઈ કરપડાના ચાહક મિત્રોને વિનંતી સાથે, માફી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારા જે ઉત્સાહ હતો અને અમે બિરદાવીએ છીએ અને ટૂંક જ સમયમાં ચોટીલા ખાતે ફરી વખત નવી તારીખ સાથે આપણે ખેડૂત મહાસભા કરીશું। તમામ મિત્રોનો આભાર। એટલે ખાસ કરીને હવે જે આમ આદમી પાર્ટીની મહાપંચાયત ખેડૂતોને લઈને જે હતી એને મોકૂફ રાખવામાં આવી છે। અરવિંદ કેજરીવાલ છે તે ગઈકાલે રાત્રે ગુજરાત પહોંચ્યા હતા, તેમનું પણ એક નિવેદન સામે આવ્યું હતું। હવે તેના ઉપર પણ નજર કરીએ। देश के कपास के किसानों के साथ बहुत बड़ा धोखा किया है। अमेरिका से आने वाली कपास के ऊपर से 11% ड्यूटी हटा दी गई है, जिसकी वजह से हमारे देश के कपास के किसान आत्महत्या करने पे मजबूर होंगे। ये वो इलाका है जहां देश में सबसे ज्यादा कपास उगाई जाती है, तो यहाँ के कपास के किसानों से कल हम बात करेंगे, आगे की स्ट्रेटेजी तय की जाएगी। इसी तरह से अमेरिका के दबाव में एक तरफ अमेरिका की कपास के ऊपर से ड्यूटी हटा दी गई है और दूसरी तरफ हमारा पूरा हीरा व्यापार जो है, हीरा की डायमंड इंडस्ट्री जो है वो पूरी तहस नहस हो गई है अमेरिका के टैरिफ की वजह से। उसके ऊपर भी बात करेंगे। तो कल चोटीला के अंदर आप सब लोगों से मिलते हैं। वोट चोरी के बारे में आप क्या कहेंगे? कांग्रेस बहुत गलत है, वो नहीं सकते, वो वोट चोरी करके अपनी की कोशिश करते हैं। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।